આજની આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો હેતુ ગુજરાત રાજ્ય તમામ જિલ્લાઓમાં ખેડૂત મુદ્દા ઉપર રાખવામાં આવ્યું છે કે હમણાં ઘણા જ ટાઈમથી એટલે કે 25 દિવસથી જે દિલ્હી તમામ આખા દેશના રાજ્યના ખેડૂતો જે પોતાના ખેડૂતોના હક માટે અને આ કાળા કાયદા માટે જે સરકારે નિર્ણય લીધો છે ભારતીય જનતા પાર્ટીની એ સરકારનો નિર્ણય સામે ખેડૂતો જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોનું અપમાન જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે અને માનનીય અમારા પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ પટેલ પ્રદેશ લેવલેથી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। આગળની વાત મનહરભાઈ પટેલ કરશે। આજે બોટાદ ડિસ્ટ્રિક્ટ લેવલે બોટાદ શહેરની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સીધી સૂચનાથી ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે જે લોકસભાની અંદર 3 કાળા કાયદાઓ જે કૃષિ વિષયક વસ્તુને લઈને જે બનાવ્યા છે જે પસાર કર્યા છે એમાં ખેડૂતોનું સદંતરમાં અહિત સમાયેલું છે। એની લઈને આ સમગ્ર દેશના ખેડૂતો આજે રોડ ઉપર છે અને એનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે ગુજરાતમાં કે દેશમાં કોંગ્રેસ પક્ષ કે વિપક્ષ કે અનેક કિસાન સંમેલનો અને સંગઠનો એ આ કાયદાના વિરુદ્ધમાં એ રોડ ઉપર બહાર આવ્યા છે। આ તકે બોટાદ ખાતે આ વાતને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આ પ્રેસ વાર્તાલાપ કરવા માટે આપની સમક્ષ આપ સબ લોગ અહીં આવ્યા છો ત્યારે તેમને તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મારી સાથે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ જગદીશભાઈ છે, મારી સાથે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુરબીશ્રી ભાઈ રમેશભાઈ છે, અહીંના કોર્પોરેટર છે, પૂર્વ તાલુકાના પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જગદીશભાઈ સવાણી છે। મૂળ વાત એ છે કે જય જવાન જય કિસાન આ નારો એક હૃદયથી બોલાયેલો હતો। એ સમયની સરકારે લાલ બહાદુર શાસ્ત્રીજીને આપણે અત્યારે યાદ કરીએ। આ નારાની અંદર મહત્વ શું હતું કે જે આગેવાનો એ પોતે વિચારતા હતા, પોતે કરતા હતા અને પોતાની ભાવના હતી ખેડૂતો પ્રત્યે કે કોઈના પ્રત્યે, એ ભાવનાને લઈને હૃદયથી નારા નીકળતા હતા। એ નારા એ આજે આ દેશમાં શ્વેત ક્રાંતિ કરી, એ નારા થકી આ દેશની અંદર હરિત ક્રાંતિ થઈ અને એ નારા એને આ દેશની સરકારની અંદર એ નારો વણ્યો એને અને લોકોના મુખ ઉપર જય જવાન જય કિસાન આવે ત્યારે તમને ઓટોમેટિકલી તમને તમારા મોઢામાંથી એક શબ્દ નીકળે લાલ બહાદુર શાસ્ત્રીજી। હવે અહીંયા આગળ જે છેલ્લા લગભગ 5 વર્ષથી જે નારા નીકળ્યા છે એમાંનો એક નારો 2014માં નીકળ્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટે આ દેશના ખેડૂતોને કીધું હતું બહુત હુઆ કિસાન પર વાર અબ કી બાર મોદી સરકાર। અને પછી બીજો નારો એવો લગાવ્યો ચૂંટણી પ્રક્રિયાની અંદર આ નારાનાથી અભિભૂત થઈ અને દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને મતો આપ્યા અને બીજો નારો હતો ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા। હવે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા જો ખરેખર હૃદયથી નીકળેલો નારો હોત અને ખેડૂત પ્રત્યે અને દેશની ખેતી પ્રત્યે જો આ ભારતીય જનતા પાર્ટીને સંવેદના હોત તો હું માનું છું કે અત્યારે આ દેશના ખેડૂતો જે રોડ ઉપર આવ્યા છે 2.5 મહિનાથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે શાંતિપ્રિય રીતે આ આંદોલન કરી રહ્યા છે, શાંતિપ્રિય રીતે આંદોલન કરી રહ્યા છે। આ દેશની અંદર સંવિધાનની અંદર બંધારણમાં તમને અને મને બધા લોકોને એવો હક ને પાવર આપેલો છે, અધિકાર આપેલો છે કે તમારી સરકારથી તમે નાખુશ છો અને તમારી સરકારના કોઈ પણ કાયદાને લઈ અને તમને એવું લાગે કે મારું અહિત થઈ રહ્યું છે, મારા સમાજનું અહિત થઈ રહ્યું છે, મારી સ્વતંત્રતા છીનવાઈ રહી છે, એવા સમયે તમે સરકારને ગાંધી ચિંધ્યા રાહે શાંતિપ્રિય રીતે આંદોલન કરવાનો આપણા બંધારણે હક અને અધિકાર આપ્યો છે આપણને। આ દેશના ખેડૂતો આ હક અને બંધારણની અધિકારને લઈ અને જ્યારે રોડ ઉપર આવી ગયા છે અને ત્યારે એના ઉપર પાણી ફેંકવામાં આવે, એના ઉપર અશ્રુગોળા ફેંકવામાં આવે, એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, એ આવતા હોય તો એના ઉપર દિવાલ જે જગ્યા જે જમીન છે રોડ રસ્તા એના 10-10 ફૂટ ઊંડી ખાઈ કરવામાં આવે। આ ખેડૂતો માટે આ સંવેદના, આ ભાવના, આ ખેડૂત મારો અને ખેડૂત મારો અન્નદાતા આ વાતને લઈ
અને આપણા જે સ્લોગન જે મેં વાત કરી એને બંધ બેસતું નથી ભારતીય જનતા પાર્ટીની સરકારને. અહીંયા આગળ 3 કાળા કાયદાઓની જે મેં વાત કરીએ છીએ એ ગુજરાતની અંદર નહીં સમગ્ર દેશનો એક નાગરિક જેના મોઢામાં એ થાળીમાં અન્નનો કોળિયો જે આવે છે એના અહિતની વાત સમાયેલી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો થોડાક દિવસથી એ ગુજરાતના ગામડાઓમાં ફરે છે અને આ કાયદાના લાભો ગણાવી રહ્યા છે. લાભો કેવા ગણાવે છે કે તમારી એપીએમસી બંધ નથી થવાની, તમને તમારી જમીન હડપ કરી જવાની નથી, તમને એમએસપીના ભાવ મળવાના છે, તમને આશ્વાસન આપીએ છીએ. આ લાભ છે, આ લાભ છે. તમે એને એમ નથી કહેતા કે એપીએમસીની અંદર પહેલો કાયદો એને લગાવ્યો છે, એ કાયદામાં એવી જોગવાઈ એને કરી છે કે તમારા ખેડૂતને ખેતી પેદાશ જ્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય અને જો એને તમારા મિનિમમ સપોર્ટ પ્રાઇસ ન મળે તો તમારે બહારનો વિકલ્પ બીજો છે એવું એમને આ પહેલા કાયદામાં કીધું. બહારનો વિકલ્પ તમને માની લો કે એ પણ તમને પૂરતા ભાવ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નથી મળતા, પછી એ લોકો એક લીટી આગળ નથી. હું આ બોટાદ જિલ્લાના ખેડૂતો માટે અને સમગ્ર દેશના ખેડૂતો માટે આ બહુ પેચીદો પ્રશ્ન એવી રીતે આંટીઘૂંટીમાં આ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલો છે કે માની લો કે હું ખેડૂત છું, હું બોટાદ જિલ્લાનો ખેડૂત છું, હું ખેડૂત ખેતી મારી પેદાશ લઈ અને બોટાદના માર્કેટિંગ યાર્ડમાં હું મારો પાક વેચવા આવું છું. મને સમજી લો કે અત્યારે મકાઈનો મિનિમમ સપોર્ટ પ્રાઇસ 1850 છે. હવે 1850 લેવા માટે મારું સપનું હતું કે ખેડૂતને મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકારે નક્કી કર્યો છે. હું જ્યારે એપીએમસી યાર્ડમાં જઉં છું ત્યારે મને 800 રૂપિયા મળે છે. એટલે હું બહાર આવીશ કે બીજો વિકલ્પ એમને આપ્યો છે ભારતીય જનતા પાર્ટી શોધવા, એ મને 800 રૂપિયા જ આપે છે. તો મારે કોની પાસે જવાનું? તો કે અમે એ કંઈ નથી કીધું, અમે તો તમને વિકલ્પ ખાલી આપી દીધો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે શુદ્ધ શબ્દોમાં, ચોખ્ખા શબ્દોમાં ચારણી મારીને કહીએ છીએ કે તમે જે કાયદો બનાવ્યો છે એ કાયદાની અંદર બેમાંથી એકેય પૂરતા પોષણક્ષમ ભાવ ન આપે તો તમે એવી કાયદામાં જોગવાઈ કરી છે ખરી કે આ કાયદા પ્રમાણે જો તમે મિનિમમ સપોર્ટ પ્રાઇસ 1850 મકાઈના છે 1 રૂપિયા પણ ઓછો આપશો તો તમને જેલ હવાલે કરવામાં આવશે અથવા તો તમને પનિશમેન્ટ કરવામાં આવશે અથવા તો તમને દંડ કરવામાં આવશે. આવી કોઈ વાત આ કાયદામાં નથી થઈ. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારના શિરમોર માણસ એમ બોલે છે કે આ કાયદાને લઈને કોંગ્રેસ છે એ દેશની અંદર ખેડૂતોને ભ્રમિત અને ભ્રમ ફેલાવે છે. અને એ વ્યક્તિથી માંડી ભારતીય જનતા પાર્ટીનો ગામડાનો કાર્યકર્તા સુધી આ વાતને વળગીને ચાલે છે. ભ્રમ ફેલાવનારી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે અસ્પષ્ટ કાયદો આપી અને ખેડૂતોને, ખેતીના વેપારીઓને અને ખેડૂત સંગઠનને અને વિપક્ષને અંધારામાં રાખીને ચોરબારીએ લોકસભામાં કાયદો લાવવા પાછળની તમારી જે મનસા હતી, જો તમારી શુદ્ધ ભાવના હોત તો આ કાયદો એક કોરોનાની પ્રકોપ વચ્ચે તમે લોકસભામાં પસાર કર્યો ત્યારે તમારે આ કાળાના કાયદા બાબતે કોઈ ખેડૂત સંગઠનની રાય લીધી હતી. 600 થી વધુ સંગઠનો છે, એ સંગઠનોમાંથી કોઈ પણ તમને ગ્રીન સિગ્નલ આપ્યું હતું ખરું? આ સવાલ અમારો છે કે તમારા ઘરમાં આકાશવાણી થઈ હતી કે ખેડૂતોની આ ડિમાન્ડ છે? આ વનવે પ્રેમ જે ખેડૂત પ્રત્યેનો છે એને લઈને ખેડૂતો આજે દેશમાંથી પોતાના ખેતર છોડી અને બહાર આવ્યા છે. આના માટે એક શબ્દ બોલું, આ કાયદાને લઈને લોકો અમને અને તમારા જેવા મીડિયા મિત્રો અમારી પાસે સ્પષ્ટતા માંગે છે. આ લડાઈ કોની છે? આ લડાઈ કોંગ્રેસ ભાજપની નથી. આ લડાઈ નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને ખેડૂતની પણ નથી. આ લડાઈ ખેડૂતની અને ખેતીને અસ્તિત્વ માટે લડનારી એક મેટર, એક સબ્જેક્ટ, એક વિષય અને એક બાજુ સામે ઘમંડી સત્તાધીશો વચ્ચેની છે, ઘમંડી સત્તાધીશોની છે. આ બે વચ્ચેની લડાઈ છે. જો એ પોતે એનો ઘમંડ છોડી, એનો પાખંડ છોડી અને વાસ્તવિકતા ઉપર આવે કે નહીં આ કાયદામાં ક્ષતિ છે, એ કાયદો પાછળ લો અને આ કાયદાને લઈ અને ખેડૂતનું તસુભાર હિત સમાયેલું નથી. બીજી વાત એ કરવા માંગુ છું, અમને એવું પણ કહેવામાં આવે છે કે ભ્રમિત કરવાની વાતને વારંવાર શબ્દ કર્યો. ત્યારે મારે અહીં કહેવું છે આપને અને આપના માધ્યમથી બોટાદને, બોટાદની જનતાને અને ગુજરાત રાજ્યની જનતાને, જે લોકો મને સાંભળે છે એમને મૂકવી છે કે તમારી સાથે જે સહયોગી પાર્ટી હતી અકાલી દળ, એના મનમાં પણ ભ્રમ હતો. તમારી સાથે એના મિનિસ્ટર પણ હતા, એને પણ ભ્રમ હતો.
એની સાથે સાથે હનુમંત બેનીવાલા એક નાની પાર્ટીમાં તમારા સહયોગી પાર્ટી, તો એનો પણ તમારે ભ્રમ હતો. રમતવીરો, દેશના ફિલ્મ સિતારાઓ, પદ્મશ્રી એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, આવા બધા અર્જુન એવોર્ડ, આવા એવોર્ડ જે સ્વીકાર્યા છે, જે લોકોએ આ દેશની રાષ્ટ્રપતિ પદેથી જે અપાયેલા એવોર્ડ, એ પણ એ લોકોએ પાછા આપ્યા છે માત્ર ને માત્ર ખેડૂતોના આ લાગણી અને ખેડૂતોની વાત સાચી છે એને સમર્થન આપવા માટે. એનાથી આગળ વાત કરું, 25,000 એવા મેડલ છે જે સરહદ ઉપર સૈનિકો કામ કરે છે. એનું એક એસોસિએશન છે સબકા સૈનિક સંઘ, એને 25,000 એના પારિતોષિક પાછા આપવા માટેનો રાષ્ટ્રપતિનો ટાઈમ માંગ્યો. ભારતની ભૂમિ ઉપર આઝાદી કાળ પછી 1947 પછી કોઈ પણ આંદોલન થયા છે એમાં ક્યારેય પણ સુપ્રીમ કોર્ટની બાર એસોસિએશનના 60,000 એડવોકેટે ક્યારેય સપોર્ટ નથી આપ્યો. આ પહેલી વખત આ દેશની ભૂમિ ઉપર બની રહ્યું છે કે એ લોકોને સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના 60,000 વકીલોએ આ ખેડૂતોને એને સમર્થન જાહેર કર્યું છે. ટ્રાન્સપોર્ટરો અને પંજાબના ડીજીએ રાજીનામું આપ્યું. એક કૃષિ વૈજ્ઞાનિક છે, એનું નામ છે વિન્દરસિંહ પાલ, એને પુરસ્કાર પોતાનો પાછો આપ્યો. આ બધાને ભ્રમ હતો. ભારતીય જનતા પાર્ટી અત્યારે ગામડાઓમાં નીકળી છે કે આ કાયદાના લાભો ગણાવવા નીકળી છે. તમારામાં એટલી પણ તમીઝ હોત ને એટલી પણ ખેડૂત પ્રત્યેની સંવેદના હોત તો તમારા લાભો પહેલા દાખલ કરતા પહેલા, કાયદો લાવતા પહેલા તમારા ગામને મૂકવાતા વચ્ચે. અને કોંગ્રેસ આમાં ક્યાંય નથી. કોંગ્રેસ માત્ર ને માત્ર સમર્થન આપે છે કારણ કે કોંગ્રેસનો સ્વભાવ છે કે છેવાડાના માણસ પાસે, છેવાડાની માણસની મુશ્કેલી, દલિત હોય કે ગામનો નાનો ખેડૂત હોય કે ખેત મજૂર હોય, પીચાતો હોય, અન્યાય થતો હોય, એવાની સામે અને સાથે ઊભું રહેવાની સ્વભાવ કોંગ્રેસનો છે. એ સ્વભાવ કોંગ્રેસ બતાવી રહી છે. કોંગ્રેસ પ્રત્યે આંગળી ચિંતા પહેલા ખેડૂતોની પ્રત્યે હમદર્દી ઊભી કરી અને ખેડૂતોની ખરા અર્થની મુશ્કેલી સમજી એને તમે ખોટા પરેશાન ન કરો, એની વાતને લઈ અને અમે લોકો ગામડામાં ડિસ્ટ્રિક્ટ લેવલે ખેડૂતોને આ વાત અમે મૂકી રહ્યા છીએ. બીજી વાત, અમને પ્રધાનમંત્રીમાં ભરોસો એટલા માટે નથી કે પ્રધાનમંત્રી શ્રી એમ બોલે છે, એવું બોલ્યા, હું હાથ જોડું બે, હું તમને માથું નમાવું, હું માથું તમને ટેકવું, હું જાહેરમાં આ વસ્તુ, આ દેશની અંદર આવી ટિપ્પણી બંધે જ્યારે વડાપ્રધાન કરે ત્યારે અમારે કહેવું છે કે આ દેશના એવા વડાપ્રધાને કોઈ માથું ટેકવવાની જરૂર ન હોવી જોઈએ, કોઈ હાથ જોડવાની જનતાને જરૂર ન હોવી જોઈએ, જાહેરમાં જનતાની સામે રડવું પ્રધાનમંત્રીએ ના જોઈએ, એને એવું ના કહેવું જોઈએ કે હું ચોરા ઉપર આવું છું, તમે મને કયો એ સજા ભોગવવા તૈયાર છું. તમે એવી કઈ ભૂલ કરો છો? મારે પ્રધાનમંત્રીશ્રીને પૂછવું છે કે તમારે હાથ જોડવાનો વારો આવે, માથું ટેકવવાનો વારો આવે, એવા શબ્દ પ્રયોગ કરવાનો તમારે વખત આવે. આ જે બતાવે છે આ રાજાને શોભનીય નથી, આ વડાપ્રધાનને શોભનીય નથી. એટલે વડાપ્રધાન પોતે જો પોતાના મનની અંદર ખેડૂત પ્રત્યેની સીધી સંવેદના હોય અને ખેડૂત પ્રત્યેની જો પોતાની લાગણી હોય તો ખેડૂતોને સીધી વાત કરી શકે છે, સીધી ચર્ચા કરી શકે છે અને પછી કાયદામાં એ વણી શકે છે અને ખેડૂતના ભવિષ્ય બનાવી શકે છે. ફરીવાર એક વાતને, આ ત્રણ કાયદાનું કન્ક્લુઝન કહું. પહેલો કાયદો એ છે કે ખેડૂતને એને એવું કહેવા માંગે છે કે અમે તમને વેચાણ કરવા માટેનું ઓપ્શન આપીએ છીએ. બીજી વાત છે, જે ખેડૂત ખેતી કરે છે એને કરારી ખેતી, એટલે કે તમે જે ખેતી કરો છો અને તમારી સાથે અમે કોન્ટ્રાક્ટ કરશું, એટલે કંપનીઓ કોન્ટ્રાક્ટ કરશે. મોટી મોટી કંપની છે, ગોદરેજ છે, રિલાયન્સ છે, અદાણી છે, અંબાણી છે, પછી આરટીસી છે, પીટી છે, આ બધી ગ્રીન ગ્લોબલ છે, આ બધી મોટી મોટી 13 કંપનીઓ જે છે એને સરકારે ગ્રીન સિગ્નલ આપ્યું છે કે તમે ગોડાઉનો બનાવો, તમે સંગ્રહ કરો, આ બધું કરો અને તમે ખેડૂતો પાસેથી માલ ખરીદો. બીજો કાયદો એવું કહે છે કે તમે કરારી ખેતી કરો અને ખેડૂત સાથે તમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરો. ત્રીજો કાયદો એવું કહે છે કે તમે જે પાક છે, એગ્રીકલ્ચર ક્રોપ છે, એનો અત્યાર સુધીની અંદર એક લેવલ સુધી સંગ્રહ થઈ શકતો હતો. હવે તમે તલ હોય, તેલ હોય, અનાજ હોય, ધાન હોય, કઠોળ હોય, હવે કોઈ પણ વસ્તુ તમે મોટા જથ્થામાં તમે સંગ્રહ કરી શકશો. પ્રશ્ન મારો એ છે એક ખેડૂતના દીકરા તરીકે કે તમે સંગ્રહખોરી કરવા માટેના દરવાજા એ લોકોને ખુલ્લા કર્યા, એટલે ગમે તેવા ભાવે, સસ્તા ભાવે ખરીદશે, સંગ્રહ કરશે અને આમ જનતાની થાળીની અંદર એનો કોળિયો મોંઘો પડશે. આ દહેશત ખેડૂતોની નથી, આ દહેશત સરકારની નથી, આ દહેશત લોકોને, સામાન્ય માણસની દહેશત છે કે આ પરિસ્થિતિથી અમારી પરિસ્થિતિ નાજુક બનશે. છેલ્લે એક વાત મૂકી દઉં કે ખેડૂત સાથેની સંવેદના કેટલી છે એનું એક દ્રષ્ટાંત આપું. મેં વચ્ચે આપને વાત કરી, આ 2020ની અંદર મકાઈનો એક દાખલો આપું અને એક ઘીનો દાખલો આપું કે મકાઈ 1850 રૂપિયા એમએસપી છે. આજે ઉત્તર ભારતના રાજ્યો 800 થી 1000 રૂપિયામાં મકાઈ વેચી રહ્યા છે.
આવી પરિસ્થિતિની અંદર ગયા મહિને ભારત સરકારની એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીએ, કોમર્સ મિનિસ્ટ્રીએ જે મકાઈ ઇમ્પોર્ટ થાય છે એના ઉપર 60% ડ્યુટી છે એ ઘટાડીને 15% ડ્યુટી કરી અને મકાઈનો 5 લાખ મેટ્રિક ટન જથ્થો આયાત કરવાનો નિર્ણય લીધો અને આ 800 રૂપિયા કરી નાખ્યા. મને તમે એમ બતાવો, મારે તમારા માધ્યમથી સરકારને પૂછવું છે કે ખેડૂતોને 1850ની તમે એમએસપી આપો છો, ખેડૂત બજારની અંદર 800 થી 1000 રૂપિયાથી વધુ ભાવ ક્વિન્ટલના નથી લઈ શકતો, એવા સમયે તમે 5 લાખ મેટ્રિક ટન જથ્થો તમે મકાઈનો આયાત કરવાની મંજૂરી આપો છો, એ ખેડૂતની હાલત શું થાય? આ અમારી લાગણી, કોંગ્રેસની લાગણી છે. એવો ને એવો બીજો દાખલો આપો. 2016-17ની અંદર એક પાર્ટીને માત્ર 4100 કે 4200 મેટ્રિક ટન ઘીની આયાત કરવાની પરમિશન આપી. કેટલા રૂપિયામાં ઘી કર્યું? 1 કિલોગ્રામના 141 રૂપિયામાં ઘી ખરીદ્યું. ગુજરાતની અંદર અમૂલ ડેરીનો ઘીનો 1 કિલોનો ભાવ શું છે? 356 રૂપિયા એ પતરાના ડબ્બાનો ભાવ છે. જ્યારે 356 રૂપિયાનો ઘીનો ડબ્બો જ્યારે અમૂલ વેચે છે, એ ખેડૂતની મંડળી છે, ખેડૂત પાસેથી દૂધ કલેક્શન કરે છે અને એના ભાગે ખેડૂતોનું ભવિષ્ય બનતું હોય, આ દેશના ખેડૂતોનો પશુપાલનનો હિસ્સો 25% રહેલો છે, એવા ખેડૂતોનું ઘી 356 રૂપિયા વેચાતું હોય ત્યારે 141 રૂપિયાની અંદર 4200 મેટ્રિક ટન ઘી ન્યુઝીલેન્ડથી મગાવ્યું. એનિમલ હસબન્ડરી વિભાગના મંત્રી સૌરાષ્ટ્રના છે અને એ સામાન્ય ભાષાઓમાં ખેડૂતોને માટે જાય છે અને બોલે છે. શું બોલે છે? આ લોકોને આખા ગામને કાયદો સમજાય, આ કોંગ્રેસ વાળાને કેમ નથી સમજાતો? તો અમે તમને એ પૂછ્યું કે તમે કઈ મેલી મુરાદે તમારી પ્રધાનમંત્રીની મિનિસ્ટ્રીએ 4200 મેટ્રિક ટન ઘી 141 રૂપિયામાં તમે પરમિશન આપી ઇમ્પોર્ટ કરવાની? અમૂલ ડેરી બચી શકે? ખેડૂત બચી શકે આમાં? આ પ્રશ્ન મારો ભારતીય જનતા પાર્ટીના છે, તમારા માધ્યમથી. બીજી એક વાત, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તમામ આગેવાનો એક વાત એને રટણ કરતા થયા છે. એ રટણ એવું કરે છે કે સ્વામીનાથનનો રિપોર્ટ બહુ શુદ્ધ ભાષામાં, સાદી ભાષામાં સ્પષ્ટ જાહેર કરું છું કે સ્વામીનાથનની 200 સમથિંગ ભલામણો હતી. 2008ની અંદર કોંગ્રેસના સમયે આ સમિતિ બનાવી હતી. 208 ભલામણો પૈકીની 175 ભલામણો યુપીએ સરકારની, મનમોહનસિંહની સરકારે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે. છતાં પણ સમય પ્રમાણે જેટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવાની હતી એ તમામ કરી છે. મારે ભારતીય જનતા પાર્ટીને પૂછવું છે કે 175 પછીની એક પણ ભલામણ તમારી સરકારે 6 વર્ષ પૂરા કર્યા છે, એક ભલામણ મને બતાવો અને જાહેરમાં બોલો તમે કે આ ભલામણ અમે સ્વીકારી છે. અમે તમને એવું પૂછ્યું નથી કે 1995ની અંદર કલ્પસર યોજના 95માં નાખી, કોઈ રાજ્યને લેવા દેવા નથી. માત્ર ગુજરાતની સરકારને, ગુજરાતની સરકારની ભારતીય જનતા પાર્ટીની સરકારે પાયો નાખ્યો છે કલ્પસરમાં. 25 વર્ષ સુધી તમે કલ્પસર યોજનાનું કર્યું શું તમે? એ સવાલનો જવાબ તમે નથી આપતા અને અમને પૂછો છો કે સ્વામીનાથનના રિપોર્ટ માટે તમારી સરકારમાં લાવ્યું છે અને તમે કંઈ ન કર્યું. અમારા સવાલના જવાબ તો આપતી નથી. અને કોંગ્રેસની માનસિકતા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ સવાલ પૂછીએ એટલે ભવિષ્યની વાતો કરે, એની વર્તમાનની ક્ષતિ બતાવીએ તો અમારા ભૂતકાળને યાદ અપાવે, પણ એ પોતાને વર્તમાનની પરિસ્થિતિ એ હથેળીમાં ચાંદ બતાવીને આપે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ નાગરિક માટે જે અન્નનો કોળિયો, ફરી બોલું છું, જે અન્નનો કોળિયો મોઢામાં મૂકે છે એ તમામ માટે આવનારા ભવિષ્ય માટે સારા સિમ્પટમ્સ બતાવતી નથી. છેલ્લે એક વાત મૂકી દઉં. મેં વાત કરીને કે પ્રધાનમંત્રીશ્રીની વાતમાં ભરોસો કેમ નથી આવતો. અમને આવતો હોત જ્યારે પાર્લામેન્ટને પ્રવેશ સમયે એને માથું ટેક્યું હતું, અંદર આવીને એક રડવાની વાત કરી હતી, પાર્લામેન્ટમાં મિમિક્રી કરી હતી. આ બધી પ્રધાનમંત્રીશ્રીએ કરેલી છે. એને 100 દિવસની અંદર મોંઘવારી લાવવાની વાત કરી હતી. આ દેશમાં મોંઘવારી વધી કે ઘટી? એને 50 દિવસની અંદર નોટબંધીની પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવાની વાત કરી હતી. નોટબંધીની અસર ઘટી કે વધી? અને યુદ્ધની વાત કરી હતી કોરોનાના મહામારીના પ્રકોપ વચ્ચે કે 21 દિવસની અંદર જેમ 18 દિવસની અંદર જે રીતે મહાભારતનું યુદ્ધ જીતી શકાયું છે એવી રીતે 21 દિવસે અમે કોરોનાની મહામારી હતી. આ 3 મારી પાસે દિવસો આ છે. ભારતીય જનતા પાર્ટીમાં એક પણ ઉપરનો માળ જો ખાલી ન હોય તો મારા જવાબ એને આપવા પડે કે તમારા વર્તા પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના શિરમોર માણસની વાતને તમે લઈ પણ તમે એનો કરો છો, તબ તમે ત્રણે જવાબ આપો કે 100 દિવસમાં મોંઘવારી કેમ ન ઘટાડી શક્યા? વચન આપ્યું હતું, લોકોએ મત આપ્યા છે તમારી શબ્દો ઉપર
અને 50 દિવસની અંદર તમે નોટબંધીની અસર કેમ દૂર ન કરી શક્યા અને 21 દિવસની અંદર તમે ગામ પાસે તાળી વગાડી લાઇટ દીવા સરસ મજાના લેમ્પ ચાલતા હોય અને તમે દીવો પ્રગટાવડાયો. આ બધું કરવા પાછળ પ્રધાનમંત્રીએ ગુમરાહ કરવાની વાત, આ દેશને ગુમરાહ ત્યાં દેશમાં થયો છે અને સાયન્ટિફિકલી યુગની અંદર આવી વાતો કરવી આપણા માટે અને આ દેશ માટે પોસાય એવી પરિસ્થિતિ નથી. મૂળ વાત એ છે ઓરિજિનલ ટ્રેકમાં એ નિષ્ફળ ગયા છે. પરિસ્થિતિ એ છે કે એમના હાથમાં સુકાના એવું પછી એક પણ દિશામાં સારી પરિસ્થિતિનું પરિણામ આપી શક્યા નથી. આજે દેશનો વેપારી નાખુશ, આજે વિદ્યાર્થી નાખુશ, કર્મચારી નાખુશ, ખેડૂત નાખુશ, નાનો વેપારી નાખુશ. આ એક પણ વ્યક્તિ આજે ખુશ નથી અને પ્રધાનમંત્રીશ્રીએ કોઈ પણ પરિસ્થિતિની અંદર આ વાતનો જવાબ દેવા માટે તૈયાર નથી. મારી વાતને કાયદો અને બિલ જ્યારે પસાર થતા હોય છે, લોકો જ્યારે વિરોધ કરવાની તૈયારી કરે છે, લોકો વિરોધ કરતા હોય છે, ત્યાર બાદ જ કોંગ્રેસને એક્શન મોડમાં વારંવાર જોવા મળે છે. નહીં, આમાં એવું છે કે જ્યારે કાયદો લાવ્યા પાર્લામેન્ટમાં કાયદો લાવ્યા ત્યારે એને કોઈ પણ ચર્ચા અમારી સાથે કરી નથી, સીધો પસાર કરી દીધો. અમે એ સમયે તમે જૂના અમારા આંદોલનના તે દિવસો નહોતા, કોરોનાની મહામારીને પ્રકોપના દિવસો હતા, આંદોલન કરવા માટેના એવા સમય નહોતા, દેશની પરિસ્થિતિ નહોતી. 3 મહિના મે જૂનમાં આ કાયદો લાવ્યા. મે જૂન પછી આપણે જુલાઈ સુધી તો આપણે આ પરિસ્થિતિમાં રહ્યો. ત્યાર પછી અમે લોકોએ જનજાગૃતિ આંદોલનો શરૂ કર્યા. 2.5 મહિનાથી એ લોકો પંજાબ અને હરિયાણાની બોર્ડર ઉપર આંદોલન કર્યા છે અને એ ખેડૂતો માટે એને ઉચિત વ્યવહાર કર્યો છે ખરો? અમે જો કોઈ વસ્તુના આંદોલનને હાથમાં લેવાની તૈયારી કરીએ તો કોંગ્રેસને તકલીફ છે, ખેડૂતને તકલીફ નથી. આ વાત અમારી સામે આવે એટલા માટે અમે ખેડૂતોની વાતને અમે માત્ર સમર્થન આપીએ છીએ. આજે પણ હું તમને કહું, અમે આ વાતનું આંદોલન નથી કરતા. અમે ખેડૂતોની સંવેદના સાથે અમારો સ્વભાવ છે. મેં વાત કરી કે કોંગ્રેસનો સ્વભાવ છે કે નાનો અને પછડાયેલો માણસ છે એને ઊભો કરવાનો, એની સાથે રહેવાનું, એને સક્ષમ બનાવવાની જવાબદારી 135 વર્ષથી ગુજરાતમાં અને દેશમાં કોંગ્રેસ કરી છે. આ ભાગે અને આ ભાવના સાથે કોંગ્રેસ સાથે કામ કરીએ છીએ. આ તરકટોવાળી વાત, આ રાજનીતિની અંદર આ ખેડૂતો સાથે જે વ્યવહાર કરવામાં આવે છે એનો અમે ખરા શબ્દોમાં અમે વખોડીએ છીએ અને ખંડન કરીએ છીએ. ખેડૂત સાથેનો આ વ્યવહાર છે વ્યાજબી નથી અને વહેલી તકે કાળા કાયદાઓ ત્રણેય પાછા લેવાય અને કચરાપેટીમાં જવા બરાબર કાયદાઓ છે. આવા દેશને આવા કાયદા ન પહોંચે. આજે કેનેડાનો પ્રધાનમંત્રી એમ કે, આજે યુનાઇટેડ નેશન્સ તમને સલાહ આપે, આજે લંડનના પાર્લામેન્ટના 36 થી 46 સંસદ સભ્યો એ તમને ભલામણ કરે અને પ્રાઇમ મિનિસ્ટરે કેનેડાએ કીધું મારા દેશમાં ઘૂસવા નહીં દઉં. તમે કલ્પના તો કરો કેવા શબ્દો પ્રયોગ કરે છે એ લોકો. તો એને શું તકલીફ છે ભાઈ? એને શું તકલીફ છે? એને એ તકલીફ છે કે કોઈ પણ દેશનો ખેડૂત હોય કે નાગરિક હોય કે વિદ્યાર્થી હોય, એ વિદ્યાર્થી એ પોતાના હકની લડાઈ લડે અને શાંતિપ્રિય રીતે લડાઈ લડતો હોય તો સરકાર એને સાંભળવા જોઈએ. અત્યારે સાંભળવા આવ્યા, પણ ક્યારે સાંભળવા આવ્યા? એના હાથમાં બાજી ન રહી ત્યારે સાંભળવા આવ્યા. અને કૃષિ મંત્રી શું કહે છે? કૃષિ મંત્રી એવું કહે છે કે અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને કાગળ ઉપર તમને આપીએ MSP, અમે તમને એ કહીએ છીએ તમે કાયદામાં વણી લો. કાગળ ઉપર નહીં, કાગળ ઉપર તો તમે બહુ બધું આપેલું છે આ દેશને, એક પણ કાગળ ઉપરની ફલશ્રુતિ તમારા મિત્રો માટે જે કમિટમેન્ટો આપ્યા છે. હું તમને એક બતાવું, તમને એક વસ્તુ તારીખ યાદ અપાવું. આ દેશની અંદર 5મી જૂને 3 વટહુકમો બહાર આવ્યા અને 22મી જુલાઈએ અમેરિકન કંપની સાથે કરાર પણ થઈ ગયા છે. તમે મને બતાવો અમેરિકન કંપની સાથે કયા વિશ્વાસથી કરાર કર્યા એમને? જો 22મી જૂને એને કાયદાઓ પસાર કરવા કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના અને અમેરિકન કંપની સાથે એને ખેતી ક્ષેત્રના રોકાણ માટે કંપની 22મી જુલાઈ કરાર કરી લીધા. એડવાન્સ પ્લાનિંગ ભાઈ. એના કરતા આગળ વાત કરું કે આ લોકોએ અદાણીએ જે ત્યાં આગળ જે બનાવ્યા છે, જે ગોડાઉનો તૈયાર કર્યા છે, એ ગોડાઉનની પણ સમજવા જેવી છે કે 18/12/2020 ના રોજ અખબારોમાં ખુલાસો કરે છે અદાણી કંપની કે આ ગોડાઉનો અમારા નથી, આ તો FCI ના ગોડાઉનો છે. તો FCI ના ગોડાઉન માટે તમારે ખુલાસો કેમ કરવો પડ્યો ભાઈ? એટલા માટે કે આ જે છે ને હેતુફેર કર્યો, એને કરી, એ જગ્યા કરી, એને એટલી બધી ખબર હતી કે અમારે આ બધા કાયદા આવશે કે નહીં આવે. વાત છે જનતાને ગુમરાહ કરવાની. ખેડૂતોને અમારી નમ્ર વિનંતી છે કે અમે કોઈ ભ્રમિત કરવા નથી આવ્યા, અમે કોઈ ગુમરાહ કરવા નથી આવ્યા. અમે જે વસ્તુ પરિસ્થિતિ જાણીએ છીએ, સ્થળ જમીનની પરિસ્થિતિ આવનારા દિવસોમાં જે થઈ રહી છે અને થવા જઈ રહી છે, એના માટે દેશનું ભવિષ્ય બહુ અંધકારમય પરિસ્થિતિમાં છે. આજે 82% હરિયાણા પંજાબના ખેડૂતોની જે માંગણી છે, આગામી દિવસોમાં માંગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ પ્રમાણની સ્થિતિ સર્જાઈ શકે કે કેમ, તમે શું માનો છો? જો આ 2 દિવસ પછી મહારાષ્ટ્ર બોર્ડર ઉપર અત્યારે પ્રક્રિયા શરૂ થઈ ગઈ.
આ 2 દિવસથી તમે જોશો ત્યાં આગળ, અને હજી બહુ મોટી સંખ્યામાં ખેડૂતો સમર્થન આપવા જઈ રહ્યા છે. પણ તમારો એક સવાલ મને વ્યાજબી લાગે છે. મને એક પત્રકારે પૂછ્યું હતું કે આખા દેશની અંદર માત્ર ને માત્ર હરિયાણા અને પંજાબના ખેડૂતોને તકલીફ છે, બીજા કોઈ દેશના ખેડૂતોને તકલીફ નથી. આ કોને ભ્રમિત કરેલો ભારતીય જનતા પાર્ટીના ભેજાની પેદાશનો સવાલ છે. એનો જવાબ એ હોઈ શકે કે આ દેશની આઝાદી થઈ 1947 પહેલા ફાંસીના માંચડે ચડનારા ટોટલ 121 જવાનો હતા, એમાંથી 93 જવાનો ખાલી પંજાબના હતા, અને બસ 2626 ને આજીવન કેદ આપી હતી, ઉમ્ર કેદની સજા આપી હતી, એમાંથી 2174 પંજાબના હતા. ત્યારે અંગ્રેજોએ નથી પૂછ્યું કે તમને કેમ તકલીફ છે. આ સવાલ કોઈ જ ના હોઈ શકે. આ ખેડૂતનો સવાલ છે, ખેતીનો સવાલ છે. આ ખેડૂતો માટે આપણે જ્યારે કોઈ વાત મૂકીએ ત્યારે ત્રાગા કરવાનું બંધ કરી આપણે એમાંથી કેટલું સારું કરી શકીએ એમ છે. ખેડૂતની વ્યાજબી વ્યાજ છે તો એની ગંભીરતાપૂર્વક લઈએ. આજે હું તમને કહું, રાજીવ ગાંધીના સમયની અંદર ખેડૂતોએ આંદોલન કર્યા છે ભાઈ. હું તમને એનો એક દાખલો મારી પાસે છે કે રાજીવ ગાંધીના સમયે જંતર મંતર ઉપર દેશના અનેક ખેડૂતોએ ઓગણીસો 88 ની અંદર રાજીવ ગાંધીના સમયમાં વડાપ્રધાન હતા ત્યારે ખેતીના પ્રશ્નોને લઈ તેની પાસે 402 બેઠક હતી, આની પાસે 303 જ છે. પણ રાજીવ ગાંધીએ ઘમંડ નહોતો કર્યો, ખેડૂતોને આવવા દીધા, જંતર મંતર ઉપર બેસાડ્યા, એની સાથે ધરણા સાથે શાંતિપ્રિય રીતે ધરણા કરવા દીધા, એની સાથે કેબિનેટ કક્ષાના માણસોએ વાર્તાલાપ કર્યો, ડાયલોગ કર્યો અને એ પ્રશ્નનું નિવારણ કર્યું હતું. આ તો ઘમંડી સરકાર છે અને પાખંડી સરકાર છે કે એ ખેડૂતો આવી રહ્યા છે એનામાં દુશ્મન ભાવ જોવા મળે. ખાલિસ્તાનીઓ છે, પાકિસ્તાનીઓ છે, દેશદ્રોહીઓ છે. એક તો જનરલ વીકે સિંહ મંત્રીએ તો એમ કીધું કે આ તો કમિશન ખોર છે, અને પછી તમે પ્રેમપૂર્વક વર્તવા માંડ્યા. એટલે તમારો પહેલો નજરિયો કયો હતો? પહેલો નજરિયો ખેડૂત મારો અન્નદાતા અને ખેડૂત મારો આત્મા. બીજો નજરિયો કેવું છે? ખાલિસ્તાની. અને પછી તમારામાં જગ્યા નથી રહી, પરસેવો પડવા માંડ્યો, આ દેશ આખો માથે પડે એમ છે અને તમારી મેલી મુરાદો બહાર આવે એમ છે. એટલે પ્રેમપૂર્વક વર્તાવ કર્યો. તમારું અન્ન પણ નથી ખાધું આ અન્નદાતાઓએ, તમારું ચા પણ નથી પીધી. આના ઉપરથી મોટી થપાટ કઈ હોય ભારતીય જનતા પાર્ટીની? ટૂંકો આખી આપણી ચર્ચાનો એક છે કે આ દેશનો ખેડૂત એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એને કોણ આપશે? એને કોણ આપશે? એપીએમસી આપશે? ઓકે, મંજૂર છે. બહારનો માણસ આપશે? મંજૂર છે. બેમાંથી એકેય નહીં આપે તો ખેડૂત ક્યાં જશે? એને કાયદામાં ક્યાં તમે વણશો? પ્રશ્ન મારો આ. છેલ્લો સવાલ. હા, હાલ કોંગ્રેસ ખેડૂતોના આ મુદ્દે સમર્થનમાં, આગળના દિવસોમાં ખેડૂતની શું રણનીતિ? ખેડૂતોના આ પ્રશ્નો માટે માત્ર સમર્થન કે કોઈ આક્રમક થશે? નહીં, ખેડૂત માટે અમે સમર્થન માત્રની વાત નથી. આ વાત મેં આપને એટલી સ્પષ્ટતા કરું કે દેશ માટે, ખેડૂતો માટે અમે આંદોલનો કર્યા છે, અને આ આંદોલનની અંદર અમે જે બહારથી અત્યારે અમારું સમર્થન છે, કારણ કે ખેડૂત પોતે અમારું સીધું ઇન્વોલ્વમેન્ટ એ રાજકીય પરિપ્રેક્ષમાં જોવાનો તજુર્બો આ લોકોનો છે, અને આખું આંદોલનને તોડી નાખવાની માનસિકતા ધરાવે છે. એટલા માટે અમે સાવચેતીપૂર્વક ખેડૂતોના અહિત અમારાથી ન થઈ જાય એના માટે અમે બહારથી આંદોલનને ટેકા આપી રહ્યા છીએ. બાકી અમે ખેડૂત છીએ. આજે મારી પણ ખેતી છે, આપની પણ સૌની ખેતી છે, તો ખેડૂતના નામે તો દરેક લોકો હકથી લડી શકે છે અને દરેકનું અહિત થઈ રહ્યું છે. એ આંદોલન કરતા કે એ વાત કરતા અત્યારે 3 કાયદાઓ છે, એની અંદર વેપારી સિવાય કોઈનું ભલું નથી, અને વેપારી માટે એટલો બધો પ્રેમભાવ શું કામ? આ વાતને લઈને અને મેં તમને કીધું એમ કે જો એ લોકો એમએસપીના, હા, નરેન્દ્રભાઈએ 2000 જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા મનમોહનસિંહ પાસે આ માંગણી મૂકેલી છે, એ પણ એવિડન્સ છે અમારા. અને અમારી વાતોના અમે જે વાત કરતા હતા એના એક લીટી કાઢીને અમને માથા ઉપર ફટકારે છે કે શરદ પવારે આમ કર્યું હતું, રાજીવ ગાંધી, રાહુલ ગાંધીએ આમ કર્યું હતું. આમાંથી કાયદો આખું પાનું છે, એમાંથી હું 2 શબ્દો કાઢી લઉં કે 2 લીટી કાઢી લઉં એ નહીં. સુધારા તો ફેરફાર તો અમે માંગતા હતા. એપીએમસીમાં સુધારા આજે જરૂરી છે, પણ આખી એપીએમસી કાઢી અને તમે ત્યાં આગળ માલેતીજાર મિત્રોને બેસાડી દો ખરીદવા માટે, એ સંગ્રાખોર કરે અને ખેડૂતને ખાલી કરી નાખે. વાવણી સમયે જેની પાસે બિયારણ નથી, વાવણી સમયે પાસે 2 કાવડીઓ એને ખીચામ નથી, જેને ઇનપુટ્સમાંથી લેવાની પરિસ્થિતિ નથી, એવા ખેડૂત પાસે સંગ્રહ કરી ખેતી ક્યાં હોવાની? એટલે ટૂંકમાં મારું કન્ક્લુઝન પૂરું કરું. ગુજરાતના કે દેશના ખેડૂતો માટે જે 3 કાળા કાયદાઓ લાવ્યા છે એ આ સમગ્ર દેશના ખેડૂતોના હિતમાં નથી, એ એના
નુકસાનકારક છે અને એની નુકસાની આવનારા દિવસો બહુ મોટા પાયે એ ભોગવવા જઈ રહ્યા છે. એટલા માટે એ દહેશત નથી, એ વાસ્તવિકતા છે. એને લઈને આ 3 કાળા કાયદા ભારતીય જનતા પાર્ટી પાછા ખેંચે એ જ આ દેશના ભવિષ્ય માટેની સૌથી મોટી બાબત સારી ગણાય છે.